લાલુ બાબા હું તમારા જીવને હાવ શાંતિ ને એ મસ્કા મારા જીવને તો શાંતિ છે પણ મારે શાંતિ નથી. લે કેમ હું થયું? એ મસ્કા આ વખતે એને રક્ષાબંધન આવે છે ને હા બધા બધાને કેવું છે એક રાખડી મને બાંધી જાવ. એ લે કેમ? આ એક ટેન્શન ઓછું થઈ જાય ને મસ્કા. લે અરે એમાં હું ટેન્શન પણ? અરે આ જે મગજમાં લગ્ન કરવાનું ટેન્શન આવે ને ઈ ટેન્શન ઓછું થઈ જાય બધા રાખડી બાંધી જાય તો. એ ના ના લાલુ બાબા એમાં રાખડી ન બંધાવવાની હોય, તમારે છે ને ફર્નિચર કરાવવાની જરૂર છે. ફર્નિચર? હા એ મસ્કા મારે તો ઝૂંપડામાં રહેવાના માટે છે તો ફર્નિચર ક્યાં કરાવું? એ લાલુ દાદા હું તમને એમ નથી કેતો. તો તું એમ કેવા માંગે છો કે મારા બંગલો હોય તો કોઈ કન્યા આપે એમ ને? હા એ થોડી ઘણી વાત સાચી પણ મારો કહેવાનો મતલબ એમ છે કે તમે છે ને તમારા મોઢામાં પ્લાસ્ટર કરાવો એમ. પ્લાસ્ટર? હા અરે ફર્નિચર. હે મસ્કા મોઢે પ્લાસ્ટર મારે તો દેખાય કેમ બધું? અરે ઈ પ્લાસ્ટર ફર્નિચર નહીં, અરે તમારું મોઢું છે ને કાળું છે તો અહીંયા ફર્નિચર કરાવીને ધોળું કરાવો એમ કહું. ધોળા થઈ જાવ તમે. ઠેક હે મસ્કા ઈ બાયું બધું કરે મેકઅપ નું આપણે નો હોય. હાતે પણ તમે કરો ને, તમે ધોળા તો થઈ જાવ પછી જો તમારું વ્યવહાર થઈ જાય. હે મસ્કા એવું હોય? હા તો તમે કાળા છો ને એટલે અત્યાર સુધી તમારું કઈ વ્યવહાર ન થયું, ધોળા થઈ જાવ આમ તમારું વ્યવહાર થઈ જાય. હે મસ્કા તો મારા 60 વર્ષ વયા ગયા તોય મને આજ ખબર પડી કે આ ઠેક મેકઅપ થી ધોળું કરીને તો કન્યા મળે. બાબા જાગ્યા ત્યારથી સવાર તો થઈ જાવ ધોળા. હાલો હવે. અરે મસ્કા હમણાં ઘરે જઈને તૈયાર થઈ જાવ. હા થઈ જાવ થઈ જાવ. એ તમારે કેટલી રાખડી લખું? હા 15. હા એ પાછા લઈ જજો હો. હા હા હું ગગા છે રાખડી લખું કરો છો હવારના. એ ગોકુળિયા રક્ષાબંધન આવે છે ને હા એટલે બધાયના ઓર્ડર લખું ગોકુળિયા. આપણે રાખડી વેચવાનો ધંધો ચાલુ કરવાનો છે ને. એ ગગા છે તમને હજી ખબર નહીં હોય હો કાંઈ. કેમ? એ તમે જેવા રાખડી વેચવાનો ધંધો ચાલુ કરશો ને એવું જ તે મસ્કો પોન ની રાખડી કાઢશે વેચવા. એ વાત છે હો ગોકુળિયા. આપણી રાખડી બધી પડી રહેશે, આ 5-10 જણા લઈ જશે. એ ગોકુળિયા મસ્કો આપને જીતવા નહીં દેવો. ઈ તો કહું છું એની તો દુકાન તો છે જ તે બરોબર, એની કઈ જગ્યા ગોતવા જવાની છે નહીં એટલે તરત નેટિંગ કાઢી દે. પણ આપણે ગામમાં વેચવા વહી જઈએ તો? એ ગગા છે ગામમાં તો 7-8 જણા વેચે છે રાખડી. એક કામ કરીએ, આ ધંધો નથી કરવો. ઈ તો કહું રહેવાય દો, એની કરતા બેઠા ને ખાટલે ઈ બરોબર છે. એક કામ કર, તું છે ને ખેતરે આટો મારી આય જા. 2-3 દીધા ખેતરે જાત નથી આપણે. એ ગગા છે ના મુંજાવા એવું છે જ નહીં. કેમ ખબર? કેમ? ઝટકા મશીન રેગ્યુલર ચાલુ તો આખો દી 24 કલાક. પણ ગોકુળિયા વાળા તોડી નાખ્યા છે ભૂંજરાઈ ની એવી. હા એ વાત હાચી હો ગગા છે. બે ખેતરે આટો મારી આય જા તું. એ ગગા છે એક ખેતર તમે જાવ એક ખેતર હું જાવ. ગોકુળિયા સીમાડે તું જા, ગામમાં હું જાઉં. ના ના ગામ હોપટ હું જાવ, તમે જાવ સીમાડે બરોબર. હા હા ઓરું ખેતર હોય ત્યાં કે હું જાવ. જાવ તમે. મને ઈ નથી સમજાતું. હું નો કશું ગોકુળિયો આ ગોતું ત્યાં મને મોકલો, ઓરવટું ત્યાં ઈ જો. હું તો ખેતરે જાવ. હે આ હું આવે? આ તો ભૂત, ધોળું ભૂત. ભાગવા દે જલ્દી. તો લાગે મસ્કો મસ્કો. હા બાજુ બાજુ હા ગોગોભાઈ બોલો. બેઠો તારી દુકાને? અરે બેઠો ને ભાઈ, મેં ક્યાં કાંટા મૂક્યા અને પૂછવાનું ન હોય આ તમારી દુકાન છે ભાઈ. હા ઈ વાત સાચી તારી મસ્કા. લાય બધો ભાગ મફત આપી દે. એ ગોગોભાઈ હા તમારી દુકાન છે એનો મતલબ એમ થોડું છે કે બધું મફત આપવા માંડું. હા તો તું બોલે ને તમારી દુકાન છે એમ. ઈ તો તમને હારું લગાડવા હાટું ખાલી બોલ્યો. ઠેક એવું હોય? હમ. ઠેક આ તો હું છે આખા ખેતર ગયો તો ને તે પોરો મેં કીધું ખાય. હે મસ્કા હઉ. બોલું થોડું આયલું આવે છે. હે? એ ભાગવા દે હું આમ કા ફરી ભાગું કરે છે. ગોગોભાઈ ભૂત છે આ તો. મસ્કા એ મસ્કા હે આ ભૂતને મારું નામ આવડે? મસ્કા હા એ બહાર નીકળ ગયા છો? હે લાલુ બાબા. ઠીક લાલુ બાબા. હા 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 જા ગોકુળભાઈ તો. મસ્કા તે નોટ કીધું ફર્નિચર લગાડવાનું, જો લગાડી લઈ આવો. ઓહો લાલુ બાબા પણ આ તો તમે હદબાગ ના ફર્નિચર કરી નાખ્યો મોઢા ઉપર. હા એમ તોય મસ્કા. ઉભા રહો. આહા કલર જાય તો પૈસા પાછા હે. કેમ પણ હવે કન્યા મળી જશે ને? હા હા હવે તો કન્યાની લાઈન થશે લાઈન. હાલો હવે ફોન આવવા મળશે માંગાના જો તમારા. હા તારે જો હવે. ઓય બાપા
જલ્દી હંતાઈ જાવ ઓહો એ કાકા શેઠ ક્યાં છો એ ગોકુળિયા આયા છો હે એ કાકા શેઠ ખાટલા છે હું કરો છો? બહાર નીકળો જલ્દી. એ ગોકુળિયા તું જલ્દી હંતાઈ જા હું કરવા એલા ગામમાં ભૂત આવ્યું ગોકુળિયા એ ગામમાં નહીં કાકા શેઠ મસ્કાની દુકાને ભૂત આવ્યું. એલા એ ગોકુળિયા ન્યા નથી ભૂત આવ્યું ગામની ઓલે છે ને રસ્તો છે ને ન્યા ભૂત આવ્યું ગોકુળિયા મેં જોયું મારી નરી આખી એ કાકા શેઠ તમારી નજરે આંખે જોયું ને તો મેં મારી નજરે આંખે જોયું. આમ જો મસ્કાની દુકાને ભૂત આવ્યું. એલા ન્યા નહોતું ભૂત ઓલા રસ્તે ભૂત હતું ઓલા ખેતરે ન્યા નહીં કાકા શેઠ ખોટું પડે હો તમારું. મસ્કાની દુકાને તો મસ્કોય ભાગ્યો તો ને હુંય ભાગ્યો હડી કાઢતો ફરીને ઘરે વહી આવ્યો હું. એ ગોકુળિયા કેવું ભૂત હતું કેતો લેતો મને આખું મોટું ધોળું હતું. ગોકુળિયા મેં એવું જ મોટું જોયું હાથ ધોળા હતા. ગોકુળિયા હાચી વાત ગોકુળિયા પણ મસ્કાની દુકાન નહોતું ભૂત ન્યા રસ્તામાં ભૂત હતું તો કાકા શેઠ મને ઈ નથી ખબર પડતી રાતે ભૂત થાય આ દિવસનું કેમ ભૂત થયું છે? એ ગોકુળિયા ભૂત છે ને ભૂલું પડ્યું હોય છે હે ભૂતને ટાઈમ ભૂલાઈ ગયો છે? રાતે થવાની બદલે દિવસનો ટાઈમ થઈ ગયો છે ને? તો કાકા શેઠ ગામમાં દુકાને કેમ જાવું? એ ગોકુળિયા ભૂત છે ને આમ ખેતરમાં રખડે ને તે આપણે દુકાને જઈ આવાય હા તો તમે જાઓ દુકાને હું નહીં જાવ હો. હા ભૂત તો મને ખબર જ છે આમ ખેતરોમાં જ રખડે આમ 2-3 પડીકા લેતા આવજો અને આમ જવો થોડુંક તેલ ને મરચું ને એવું લેતા આવજો. અઠવાડિયું ઘરની બહાર ન નીકળવું પડે. ખેતરમાં રખડે ને ક્યાં જાવ તમે? હા, હા. હું મસ્કાની દુકાને નહીં જાઉં. હા હું જાઉં ગોકુળિયા હા જાઓ. ભૂતે તો ભારે કરી પણ દિવસનું ભૂત કેમ થયું છે? એ લાલુ બાબા આમ જો આ તમારું મોઢું ધોળું તો થઈ ગયું છે હવે આ કપડામાં છે ને એક ટાઈટ ઇસ્ત્રી કરાવવાની છે. એ મસ્કા ઇસ્ત્રી તો થઈ જશે પણ સ્ત્રી ક્યાં છે? સ્ત્રી અરે કન્યા કન્યા ને કન્યા લાલુ બાબા છે ને મારા ધ્યાનમાં છે જ તે છે? હા પણ છે ને મને તમને બતાવતા એક બીક લાગે. કેમ બતાવતા બીક લાગે? જો આ કન્યા છે ને એ અંધારામાં હાલતી આવતી હોય ને તો આપણે બધા બી જઈએ એવી કન્યા છે. બી જેવી કઈ સમજાણું ને મસ્કા. આમ જો મોટા એના કાન છે હુપડા જવડા પછી આમ જો અવડા એના દાંત અવડા અવડા હા મોટી જવડી તો એની આંખ્યું ઓહ પછી આમ જો એ ધોળી હાડી પહેરી હોય ને તો સુડેલ લાગે સુડેલ આપણે બી નો જવી. હા હો આ તોય હાલ છે હાલ ને લગ્ન કરી નાખશું. તો હાલ છે હા હા તે વાંધો નહીં તો આપણે તમારા લગ્નની જગ્યા ક્યાં રાખશું? જગ્યા તો હે સમચન ની પડખે વાડી છે ને ના લગ્ન કરી નાખશું. ઈ વાડી મને બહુ ગમે છે. તમને બહુ ગમે? હા હા તો બસ ઈ જગ્યા આપણે ફાઇનલ કરવી. હા ફાઇનલ કરી નાખ. જો તમારે બધું કામ કરવું પડશે હો મારું. અરે ભૂતની જેમ કામ કરીશ. હા તો કઈ વાંધો નહીં તો કરો કંકુના. હા એ કાકા શેઠ પર બીવરાવી દ્યો. હું એક તો ભૂતના વિચારમાં બેઠો હતો. છે ને મસ્કાની દુકાને ભૂત છે ને? હું હવે અવાજ કેમ નથી નીકળતો? એ ગોકુળિયા હું તને વાત કરું બોલ ગોકુળિયા કેમ? ઈ ભૂત હતું ને ધોળું ભૂત હા ઈ તો તારું દાદુ મસ્કાનું ભાઈ બન નીકળ્યું હે તો કાકા શેઠ આ ગામમાં રહેવું આપણને ભી પડી જશે હો. મસ્કો ગમે ત્યારે વાહે મોકલશે ભૂતને. અને ગોકુળિયા પાછું છે ને ભૂતના લગન મસ્કો કરાવે બોલ હે હા લે બોલ તો ભૂતડી ક્યાંથી ગોતી છે મસ્કાએ? ઈ કોને ખબર ગોકુળિયા સુડેલ રેખી ભૂતની લાગે એવું મસ્કો કહેતો છો બોલ ભૂતભાઈ ને. કેવું કહેતો હતો? એ ગોકુળિયા ઉપરા જેવા કાન છે હા હા એ ગોકુળિયા દાંત છે મોટા મોટા હે હા આ ભૂતને હોય હો દાંત મોટા મોટા. અને ગોકુળિયા ભૂતના તો શમશાન પાખે લગન કરાવવાનો છે બોલ મસ્કો હા હો ભૂતના શમશાન પડખે જ લગન હોય બીજે ક્યાંય ન હોય. એ ગોકુળિયા પાછી છે ને જે મસ્કો કહે છે ને એ બધું કામ ભૂત કરશે બોલ હે હા એ કાકા શેઠ તો આપણે છે ને મસ્કાના શરણે થઈ જવી હા એટલે ભૂત આપણને કાંઈ ન કરે. ગમે ત્યારે પાછો મસ્કો કહે છે જા ભૂત ગગા શેઠ ને ઢીબિયા ગોકુળિયા તો આપણું આવ્યું પીડું ઓ ભાઈ હાલો હાલો જાવી હળવે હળવે ભૂત બેઠું ન હોય ને ત્યારે મસ્કાન વાત કરી દેવાની આવડે બધી. જો ભાઈ તું કેને બધું કામ કરશું બરોબર? ભૂતને ન મોકલતો મારવા. હા હાલો હાલો
આપણે છે ને પછી ભૂતને ભાઈબંધ કરી નાખવાનું. હા હા બીતા ને જીગર રાખીને હાલો. હા હા હારી રહેજો પાછો. હા એ લાલુ બાબા આ ગોડાઉનનો બધો સામાન વેર વિખેર થઈ ગયો હરખો કરી આવવાનું જાવ ને. એ મસ્કા હું કઈ નથી એકલો કરવા જવાનો. જો જો ના પાડી દો ઓલી કન્યાને. એ ના 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 હમણાં એકલો કરી આવું બધું. હા તો જાવ એને ખબર છે ને બોલ્યા થાત તે હું તારું બધું કામ કરીશ એમ. એ મસ્કા અમને માફ કરી દેવો ભૂલ થઈ ભાઈ. ગઈ મસ્કા ભૂલ થઈ ગઈ એ મસ્કા ભૂલ થઈ ગઈ તમ તારે ભૂલ થઈ સમજો. ગઈ. એ મસ્કા, હું કર્યું પણ એ ભૂલ થઈ મસ્કા, ગઈ ભૂલ થઈ ગઈ સોરી મસ્કા. શાની ભૂલ થઈ ગઈ. એ મસ્કા આજ પછી છે ને તારા સારા લઈ લઈએ ત્યારે અમે કોઈ દિવસે મેં નહીં થાય હો મસ્કા. હા, ભૂલ હા. થઈ ગઈ. આમ જો મસ્કા આમ જો તું ભલે ખોરો માલ વેચે ખોરો માલ ખાઈ લઈશું બરોબર પણ બીજી દુકાને નહીં લેવા દેવી મેં હો. હા હા પણ મેં કર્યું હું. એ મસ્કા તે કર્યું નથી પણ હવે તું કરીશ મસ્કા. હા તમે હું કયો છો મને કઈ સમજાતું નથી ગગા શેઠ. એ મસ્કા ઈ તને નહીં સમજાય ભાઈ હવે તો અમને જ સમજાશે હે હા કુકુયા. નકર અમારે ગામ મૂકીને ભાગી જવું પડશે. હા. મસ્કા સમજી જા અને આમ જો તારે જે ભાઈબંધ છે ને એ બધા અમારા જ ભાઈબંધ એમ સમજજે. હા લા તમે હું વાત કરો છો મને કઈ સમજાતું નથી. મસ્કા ગામ મૂકીને અમે વહી જઈએ તમ તારે બોલ વહી જઈએ. એલા ગામ મૂકવાની કોઈ જરૂર નથી. ઉભા રહો 1 મિનિટ આઈને રહેજો. હા, હા. ગાંડા થઈ ગયા લાગે બે. એ ઓલો સામાન બધો ગોઠવાઈ ગયો હોય તો બહાર આવો તો. ભૂત બોલાવ્યું, ભૂત એ બોલાવ્યું. મસ્કા, એ મસ્કા એ બોલાવતો નહીં, બોલાવતો. એ, 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 એ બાંધવા ન થાય મસ્કા જલ્દી. મસ્કા એ ગગા શેઠ પણ એ ભૂત નથી. એ ભૂત છે મસ્કા ઈ તારું ભાઈબંધ ભૂત છે. અરે 1 મિનિટ ઉભા રહો. ઓ ગગા છે ટ્રાક ઉડાડી સમસનની મસ્કા આપણી ઉપર હવે આપણે ભૂત બની જાવું. પણ ગોકુળભાઈ શમશાનની રાખ નથી. તો અને હું જોવો તો તમે. આપણે ઈ ભૂત છે. અરે એ ભૂત નથી એ લાલુ બાબા છે અને એ મેકઅપ કરેલો છે. એ હા આ મસ્કા પણ એ મેકઅપ હું કામ કર્યો. એ ગગા શેઠ એને છે ને ધોળું થવું હતું એટલે એ મેકઅપ કર્યો કન્યા નહોતી મળતી ને એટલે. હે અહીં આવો તો લાલુ દાદા. હા બોલો કાકા કન્યા ગોતશો મને હા હા બેઠા બેઠા. વાહ લપા કાકા શેઠ મારો છો હું કરવા. તમારા મેકઅપ ના સર્કલ માં હમણાં અમારો જીવ જાત.